3 દિવસ માટે ગુજરાત વિધાનસભાની અંદર ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે। એની અંદર ભ્રષ્ટાચાર માટેનું, અંધશ્રદ્ધા ડામવા માટેનું અને બિનખેતી માટેના પુરાવા માટેના જે 3 બિલ છે એ મહત્ત્વના રજૂ થવાના છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વિધાનસભામાં આજથી 3 દિવસ માટે ચોમાસું સત્ર શરૂ થવાનું છે અને 3 મહત્ત્વના બિલો રજૂ થવાના છે। એમાંથી એક બિલ એટલું મહત્ત્વનું છે કે જો એ બિલ મંજૂર થશે તો બાબા બાગેશ્વર જે છે મધ્યપ્રદેશના, એના જે દરબારો ભરાય છે એ દરબારો ગુજરાતમાં ભરાતા બંધ થઈ જશે। તો આ વિધાનસભાના ચોમાસું સત્રની અંદર કયા કયા બિલો રજૂ થવાના છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com। દર્શક મિત્રો, 21 ઓગસ્ટ અને બુધવાર એટલે કે આજથી 3 દિવસ માટે ગુજરાત વિધાનસભાની અંદર ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે। એની અંદર ભ્રષ્ટાચાર માટેનું, અંધશ્રદ્ધા ડામવા માટેનું અને બિનખેતી માટેના પુરાવા માટેના જે 3 બિલ છે એ મહત્ત્વના રજૂ થવાના છે। તો આ 3 બિલ વિશે આપણે પહેલાં જોઈએ તો અંધશ્રદ્ધા અને કાળા જાદુ સામે એક વિશેષ કાયદો લાવવા માટેનું બિલ વિધાનસભાની અંદર રજૂ થવાનું છે। આપણે જોયું છે કે ગુજરાતની અંદર હજુ પણ ઘણા બધા ગામડાઓ એવા છે કે ત્યાં લોકો અજ્ઞાનતાને કારણે અનિષ્ટ અને દુષ્ટ પ્રથાને ચલાવે છે। ત્યાં આગળ હજુ પણ એવી માન્યતાઓ વર્ષો જૂની જે છે કે જે અંધશ્રદ્ધા ફેલાવે છે। એની અંદર માનવ બલિ, વાળથી બાંધીને લટકાવવાના બનાવો, મરચાંનો ધુમાડો, લીંબુ, ભૂત ડાકણ કાઢી આપવા, અઘોરી પ્રથા, કાળા જાદુ, આજની તારીખમાં પણ આવા કાળા જાદુને, માનવ બલિને એવા બધા બનાવો બનતા જ રહે છે। કોઈ વ્યક્તિ કહેવાતા ચમત્કારો હેઠળ નાણાંનું ઉપાર્જન કરીને લોકોને ત્રાસ આપે, અલૌકિક શક્તિના આશીર્વાદ માટે કોઈની જિંદગી જોખમમાં મૂકી દે, વશીકરણ કરે, જાદુ ટોણા કરે, આ બધી પ્રવૃત્તિઓ પર હવે પ્રતિબંધ લાગી જશે। કારણ કે આ એક બિલ જે છે એ ગુજરાત વિધાનસભામાં રજૂ થવાનું છે અને એનો કડકમાં કડક કાયદો બનાવવાનો છે। સરકારે એવું કીધું છે કે આ એક વિશેષ કડક કાયદો બનાવવામાં આવશે અને આની અંદર 14 એવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે જે અંધશ્રદ્ધા ફેલાવે છે। આપણે જોયું છે કે મધ્યપ્રદેશના બાબા બાગેશ્વર છે એ ઘણી વખત આવા બધા પ્રયોગો કરે છે અને નાગપુરની અંદર તમને ખ્યાલ હશે કે જ્યારે બાબા બાગેશ્વર એક વખત ગયા હતા અને એમણે ત્યાંથી ભાગવું પડેલું। એટલે બાબા બાગેશ્વરનો દરબાર હવે ગુજરાતની અંદર નહીં ભરાય। એ ઉપરાંત તમે અખબારોમાં બી ઘણી વખત જોતા હશો વશીકરણ, નિસંતાન પ્રાપ્તિ, આ તે ફલાણા ઢીકણાની જાહેર ખબરો આવતી હતી। આ બધી હવે બંધ થઈ જશે કારણ કે સરકાર એવો કાયદો લાવે છે કે આની જે અંધશ્રદ્ધા ફેલાવશે એની સામે પોલીસ કેસ સહિતના અનેક પગલાં લેવાના છે। બીજું જે એક બિલ સરકાર લાવવાની છે એ વર્ષોથી આ પ્રોબ્લેમ છે કે દારૂના કેસ, ડ્રગ્સના કેસ, એની અંદર જે વાહનો પકડાય એ વાહનો પડીને સડી જાય અને પછી એનું કંઈ વેલ્યુ નહીં આવે કારણ કે એ વાહનો વેચી શકાતા નહોતા। સરકાર હવે એવું એક બિલ લાવવા જઈ રહી છે કે આવા જે દારૂ અને ડ્રગ્સના કેસની અંદર જે વાહનો પકડાય એની હરાજી કરી દેવામાં આવે। ત્રીજું એક બિલ જે છે એ મહેસૂલ વિભાગ લાવી રહ્યું છે। એ ખેતી માટેના પુરાવાની માન્યતાને લગતા જે કાયદા છે એમાં સુધારા સાથે આ બિલ રજૂ કરવાનું છે। એની અંદર જે કૃષિ અને નોન એગ્રીકલ્ચર જે લેન્ડ છે એના કન્વર્ઝનના જે મામલાઓ છે એની અંદર સ્પષ્ટતા લાવવામાં આવશે કારણ કે હજુ આવા બધા કેસોની અંદર ઘણું વાત અસ્પષ્ટ છે। તો એકદમ સ્પષ્ટતા લાવવા માટે આ 3 બિલ રજૂ કરવાનું છે। મતલબમાં આ 3 દિવસની અંદર જે મહત્ત્વના બિલો છે એ રજૂ થવાના છે અને એમાં આ અંધશ્રદ્ધાને ડામવા માટેનું બિલ એકદમ મહત્ત્વનું અને જરૂરી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।